આ મમ્મી જો દર વખતે મીઠાનો ડબ્બો ખુલ્લો મૂકી દે છે, પછી આ મીઠું છે ને જામી જાય છે ને આમાં જીવડા પડે છે. કાંઈ વાંધો નહીં, તું બંધ કરીને મૂકી દે ને, દર વખતે તારે ધ્યાન રાખવું. હવે તો મમ્મીને થોડીક ઉંમર થઈ ગયો એટલે એવું થાય ક્યારેક. આ તારી વહુને જો કાંઈ ખબર પડે છે? ક્યાં મૂક્યું ગરવું? આમ જો ફ્રીજ ઉપર ગરવું હોય કે અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર મૂકવાનું હોય? કાંઈ ખબર જ નથી પડતી. કેજે તું એને અહીંયા ન હોય, અહીંયા મૂકવાનું હોય. ફ્રીજ ઉપર મૂકી આવી, કાંઈ વાંધો નહીં, હમણાં હું એને કહી દઉં. અને અંતર તું ડાયરેક્ટ કહી દઈશ તોય વાંધો નહીં, તો એ કાંઈ એવું કાંઈ એને ખોટું નહીં લાગે. ખોટું લાગે તોય શું થઈ ગયું, તો એની વહુ છે તો એ કરે. તો અહીંયા અમારે કેટલીક વાર આખો દિવસમાં ફ્રીજ સાફ કરવું. મમ્મીને કેટલી વાર કીધું છે કે આ ખરાબ હાથેથી આ ફ્રીજ નહીં ખોલવાનું, તોય તે વારંવાર ખરાબ હાથેથી જ ફ્રીજ ખોલે છે. મારે આખો દિવસ સાફ કર્યા રાખવાનું. અરે એ તો થોડીક ઉંમર થઈ જાય પછી એવું થાય, હવે ભૂલી જાય ક્યારેક. એમાં શું થઈ ગયું, સાફ કરી નાખવાનું તારે. આ તારી વહુને કહી દે છે, મને પૂછ્યા વિના મારી ચાદર બદલે નહીં. મને પૂછ્યા વગર એમ નામ બધું કરી નાખે. હા, અહીંયા પાછળ ડૂબી છે, ફ્રીજ જ સાફ કરે છે. ને કહી દો, અત્યારે જ કહી દો તારી સામે તે વનિષા, મમ્મીને પૂછ્યા વગર એની સેટીની ચાદર બદલતી નહીં ક્યારે, એને પૂછીને જ બધું કરજે. આમ જો મમ્મીએ બોટલ આમને મૂકી દીધી છે ફ્રીજમાં સાફ કર્યા વગરની, આમ કેવી ખરાબ લાગે છે. અને અંદર પાછું પાણી નથી ભર્યું, આમને પાણી પીને મૂકી દીધી છે. એમ ન થાય કે પાણી ભરીને મૂકી, હવે મારે ભરવાનું ને પાણી. તો મમ્મીની ઉંમર થઈ ગઈ અને હવે મારે કઈ એવું બધું એને ન કહેવાય ને, એને સારું ન લાગે. તું એટલું કરી નાખ ને, એમાં આવતી ગયું બોટલ જરીક સાફ કરી નાખે ને પાણી ભરીને મૂકી દેવાય ને. કેમ આટલું આઘું છે? આ તારી વહુને કહી દેજે, જો નાઈને પછી બાથરૂમ એમ નામ પડ્યું છે, સાફાઈ નથી કરતી, સાફ કરીને બહાર નીકળાય ને, એમ નામ બહાર નીકળવાનું. હા, ઉપર તે 2 દિવસથી એવું હતું, કેવું હતું એને, પણ મને યાદ ન આવ્યું. આજે બરોબર તે કીધું એટલે યાદ આવ્યું. આવા દે, હમણાં બહાર ગઈ છે ને, આવે એટલે કહી દઉં એને. બાથરૂમ સાફ નથી કરતી, કઈ કરવું જ નથી. આમ જો મમ્મીને કેટલી વાર કીધું છે કે ટેબલ વચ્ચે સારું લાગે, અહીંયા નો સારું લાગે, કોઈક મહેમાન આવ્યું હોય તો કેવું લાગે, તો વારંવાર અહીંયા જ મૂકી દે છે. હવે કેટલી વાર કહેવાનું? અરે તો એને હાલવામાં નડતું હોય એટલે એને સાઈડમાં મૂક્યું હોય, એને બરોબર કારણથી જ મૂક્યું હોય, એવું કઈ ન હોય. અને એવું હોય ને તો તારે વચ્ચે લઈ લેવાનું, ક્યારેક કોઈક મહેમાન આવે ત્યારે પછી પાછું ને મૂકી દેવાનું. એમાં શું થઈ ગયું? જો હવે છે ને હું આની હારે નહીં રહી શકું. અરે હવે હું વાંધો આવી ગયો મમ્મી? જો એને મને પૂછ્યા વિના મારી દવા કચરામાં નાખી દીધી. અરે મમ્મી એક્સપાયર થઈ ગઈ હતી. કાંઈ એક્સપાયર નહોતી, મને ન ખબર હોય, મારી દવા હારી જ હતી. તમને ખાલી ઝઘડો કરતા જ આવડે છે. તું છે ને મારી હાવું બનવાની ટ્રાય કરમાં, અને તું કઈ કરેશ કે પછી હું વઈ જાઉં ઘર છોડીને? સાચી વાત છે, તમે કઈ કરો છો કે હું મારા ઘરે વઈ જાઉં? એક કામ કરો, હું વયો જાઉં બીજે. તારા હિસાબે જ બધું થયું છે. મમ્મી તારે થોડુંક સમજવું જોવે. મેં એને કેટલું કીધું, તે જેટલું મને કીધું કે આમ નથી કરતી, તેમ નથી કરતી, બધી વસ્તુમાં મેં કીધું કે બાથરૂમ નથી ધોઈ નાખજે, હાલ નથી કરતી કરી નાખજે, ચાદર નથી બદલતી બદલી નાખજે, બધું કીધું મને. અને એને મને જેટલું કીધું ને એટલું મેં મમ્મીને એને સમજાવ્યું હતું કે મમ્મીને થોડીક ઉંમર થઈ ગઈ તો થઈ જાય એવું, પણ તું સમજતી જ નથી. ગમે એટલું કહો એમ, ગમે એ થાય, પણ તારે નથી સમજવું. તેને આને બે થઈને મારું મગજ ફેરવી નાખ્યું છે. ને તારે તો પાછું એમ નહીં કે હાલો ભાઈ થોડુંક હવે નવી છે વહુ એટલે આ કઈક શીખે બધું, એમ વાર લાગે, પણ એવું કઈ કરવું જ નથી. બસ બધું વાહે પડી જવાનું. બેમાંથી એકય નહીં સમજે ક્યારેય. હું કરવું મારે તો કઈ ખબર નથી પડતી. આવું નો કહેવાય મમ્મીને, તમને એટલી નથી ખબર પડતી. એ તો એની ઉંમર છે એટલે બોલે. હાલો માફી માંગી લઈએ, ચલો ફટાફટ. અરે હાલો ને માફી માંગી લઈએ, હાલો. હા, લગન પેલા કાંઈ મારો છોકરો આવો હતો જ તે નહીં. આ ઓલીએ જ આવીને બધો બગાડી નાખ્યો. ઈ જેમ કે ને એમ જ કરે, કાંઈ મારું માનતો જ નથી ને મારી હામું બોલી ગયો. આજે જ મારી હામું બોલ્યો, નહીં તો કોઈ દી નથી બોલ્યો. લે ચાલે માફી જા જા જા.